જય નુરાપી દાદા, આજે યજ્ઞનો બીજો દિવસ છે. ચાલો આપણે દર્શન કરીએ. જય નુરાપી દાદા. મિત્રો, આપણે આવી ગયા છીએ 251 કુંડી વિષ્ણુ યજ્ઞશાળાની અંદર. તો આપણે અમૃત મહોત્સવ અને યજ્ઞનો બીજો દિવસ છે. તો આપણે યજ્ઞશાળાની અંદર જઈને હું તને સંપૂર્ણ વિડીયો બતાવીશ, સ્ટેપ બાય સ્ટેપ. તો સંપૂર્ણ વિડીયો નિહાળજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી પેજને ફોલો કરી દેજો અને કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય નુરાપી દાદા લખવાનું ભૂલશો નહીં. અને દરેક સેવક સમુદાયને સુખ, સંપત્તિ, ધન અને સમૃદ્ધિ વધે એવી અમારી પણ પ્રાર્થના છે નુરાપી દાદા પાસે. અને ગુરુ મહારાજ પ્રત્યે સેવકોની પણ લાગણી રહે અને ગુરુ મહારાજના આશીર્વાદ સેવકો ઉપર. ગુરુ છે જે જગત ગુરુ, એને મળવા માટે પણ પૃથ્વીના ગુરુની તો પહેલા જરૂર પડે. તો ગુરુ મહારાજનો તો સદાય કૃપા અને પ્રેમ સેવકો ઉપર વરસતો જ રહે છે. સેવકોને ખૂબ આશીર્વાદ અને એનો ખૂબ આશીર્વાદ મળી જાય તો આ જીવન ધન્ય થઈ જાય, એની કૃપા થઈ જાય. બહુ જાદુ વિશેષ તો નહીં કહેતા, કાર્યક્રમ આપણો આગળ વધે એટલે વાતને પૂર્ણ વિરામ આપી. બોલો સતગુરુ નુરાપી દાદાની, વિષ્ણુ ભગવાન કી. એક ગુરુ તારો પાર से विश्वा भूतान त्रिपाद से अमृत निविस्वाहा त्रिपाद दुर्जोतित पुरुका पादों से आप और पुनः तो विक्रम ग्राम शासन नशने विस्वाहा भूतान त्रिपाद से विस्वाहा पुरुका पादों से आप और पुनः तो विक्रम ग्राम शासन नशने विस्वाहा राजन के ऊर तो से देश पंजाब को तब तब ही स्वाहा राजन भाई ग्री सब सुविधा हंगा પછી ફોટા પાડજો જે પાડવાનો હોય. તો મિત્રો, મેં તમને 251 કુંડી વિષ્ણુ મહાયજ્ઞનો સંપૂર્ણ વિડીયો બતાવ્યો. તો મિત્રો, વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આ લિંકને તમારા સાથી મિત્રોને શેર કરવા વિનંતી.